રામ રામ મિત્રો, કેમ છો મિત્રો? મજામાં જશો? આજે આપણે સવારમાં આવી ગયા છીએ વાડીએ. જોઈએ આપણે મગફળી કેવી છે. 11 તારીખે વાવણી થઈ હતી. તે પછી આપણે વાવેતર કરેલું હતું, પણ વાવણીમાં ઉગી નહોતી. ત્યારબાદ આપણે 21 તારીખે આને પિયત આપ્યું હતું. તે પછી ઉગાવો લીધેલ હતો. તો જોઈએ કેવી છે મગફળી અને કેવા ફૂલ ઉગડે છે, તમને બતાવું હમણાં. જો મિત્રો, આ 37 નંબર મગફળી છે. આ રીતના હવે ફૂલ ઉગડવાની શરૂઆત થઈ ગઈ છે. અને આપણે 11 તારીખે વાવેતર કર્યા બાદ આ મગફળી આપણે 21 તારીખે પિયત આપ્યું ને, ત્યારબાદ ઉગાવો લીધો હતો. લગભગ હવે છોડમાં ફૂલ ઉગડવાનું શરૂઆત થઈ ગઈ છે. કેમ કે હવે આજે 14 તારીખ છે, એટલે વાવેતરની દ્રષ્ટિએ જોવા જઈ તો 1 મહિના ઉપર થઈ ગઈ. પણ પિયત થોડુંક મોડું આપ્યું હતું, એને હિસાબે જોવા જઈએ તો 5-7 દિવસ લેટ ગણાય. આપણે ફોટો મૂકીને પણ પૂછ્યું હતું કે ઉગાવો કેવોક લેશે. આ રીતનો ઉગાવો છે, જોઈ શકો છો તમે મિત્રો. આમાં અમુક જગ્યાએ થોડી પીળી પડે છે પછાટ પર. જ્યાં પાણી ભરાણું હોય ત્યાં થોડી પીળી છે, બાકી કંઈ વાંધો નથી. હાઈ ક્લાસ જોઈ શકો છો તમે. 37 નંબર મગફળી છે. શરૂઆતમાં થોડોક ઉગાવો ઓછો આવ્યો હતો, પણ પિયત આપ્યા પછી હાઈ ક્લાસ ને સારી એવી ઉગી ગઈ હતી. કેવીક છે મિત્રો કોમેન્ટ કરજો, અને તમારા વિસ્તારમાં કેવીક મગફળી છે તે પણ કોમેન્ટ કરજો. જો ફૂલ પણ ઉઘડે છે, ક્યાંક પીળી પડે છે જ્યાં પાણી ભરાવા લીધો હોય એવી જગ્યા ઉપર. બાકી નથી વાંધો. જો પસાટ કોર વધારે થોડીક પીળી લાગે. મિત્રો, આ આપણી 37 નંબર મગફળી છે. આજે સવારમાં વહેલા 6 વાગ્યામાં ખેતરે આવ્યા હતા, તો કીધું આજે એક બ્લોગ ઉતારીએ. અને હવે મગફળીમાં ફૂલ ઉગડવાનું શરૂઆત થઈ ગઈ છે, એટલે ટૂંક સમયમાં કુયા પણ બેસશે ને વરસાદ પણ આ વખતે સારો રાઉન્ડ આવી ગયો હતો. હવે આગલો રાઉન્ડ તો લગભગ 16-17માં આવે એવું લાગે છે. ત્યારે ખબર પડે. અત્યારે તો સારો એવો વરસાદ થઈ ગયો છે ને આજે તો વરાપ એવું લાગે છે, એટલે આપણે આમાં હાથી આપવાનું થાય. મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને રામ રામ, આવજો.